ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે તાજેતરમાં વરસાદી પાણીના નુકસાનને પગલે થયેલા નુકસાનમાં સહાયમાં ગ્રામજનો બાકી રહેતા ઉગ્ર વિરોધ નોંધાયો હતો। તાજેતરમાં ચોમાસામાં ભરપૂર વરસાદ અને નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં બે કાંઠે વહેતા પાણીથી ભીલાપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી પ્રવેશી જતા ગ્રામજનોને આર્થિક નુકસાન થયું હતું। જોકે 3 દિવસથી આર્થિક સહાય ચૂકવવામાં આવી હતી, જેમાં 70 જેટલા ઈસમોને સહાય ચૂકવવાની બાકી રહી ગઈ હતી તેવું ગ્રામજનોનું કહેવું છે, જે અંગે તેમણે ઉચ્ચ કક્ષા સુધી પોતાની રજૂઆત કરવામાં આવી હતી, છતાં તેમનો પ્રશ્ન ન હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। જોકે આજે બપોરના સમયે મંડરેલા સામાજિક ગ્રામના સભ્યોમાં સભા યોજવામાં આવી હતી, જેમાં ઉપસરપંચ ચંદુભાઈ પટેલ તેમજ ઇન્ચાર્જ તલાટી વીએન પરમાર સહિત ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભીલાપુર ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા હતી અને એ દરમિયાનમાં કે આ પેલા કેશડોલના પૈસા બાબતે હલ્લો થયો એ ખબર પડી કે અમે બંદોબસ્તમાં આવ્યા તો સુલે શાંતિનો ભંગ ના થાય એ માટે બંદોબસ્ત રાખ્યો છે અને એ બધું પતી આ પાણીના પૂરમાં જે પૈસા વેચવાના હતા એમાં પૈસા અમુકને અડધાને મળ્યા છે, અડધાને નહીં મળ્યા એ બાબતમાં તો હાલ પરિસ્થિતિ આમ બિલકુલ શાંતિ છે। આ ગરીબોને કેશડોલની જે પૈસા મળવા જોઈએ એ મળ્યા નથી, એમને ફરીને યાદી કરી નથી। જ્યારે અમે કહેલું છે, અમે પીઆઈ સાહેબને, ટીડીઓ સાહેબને બધાને રજૂઆત કરી કે બાકીના કુટુંબો જેમને પાણી મળેલું છે એમને પૈસા મળવા પાત્ર છે ને મળ્યા નથી, તેની માટે અમે 10 વાર આવી રીતે પંચાયતમાં રજૂઆત કરી પણ કોઈ અધિકારી ધ્યાન પર લેતા નથી। કેટલા કુટુંબો બાકી છે પૈસા? બાકી કુટુંબો 70 થી 80 કુટુંબો બાકી છે ને એમની યાદીમાં પૈસા વેચવાયા હતા એ પણ કુટુંબો બાકી છે। અમે ટીડીઓને કીધું, ડીડીઓને કીધું, કલેક્ટરને કીધું, માનનીય મુખ્યમંત્રીશ્રીને હોય લેખિત આપેલું છે પણ એનો કોઈ જવાબ આજ લગીને અમોને મળ્યો નથી। કેટલા સમયથી પૈસા નથી મળ્યા? લગભગ જાણનું પૂર આવ્યું એના 3જા દિવસે આ લોકોએ સર્વે કર્યું હતું અનલીગલી બેસીને પંચાયતમાં, જેઓને પૂર આવેલું છે, ઘરમાં પાણી પેસી ગયેલું છે એઓને પૈસા આપ્યા નથી અને જેમને પેસી ગયેલું પાણી છે અમે રજૂઆત કરી કે તમે અમારા ઘરમાં આવીને જુઓ અને એમને મળવા પાત્ર પૈસા તો એમને મળ્યા નથી। કેટલા ઘર છે એમ ટોટલ? 70 થી 80 ઘરો છે કે જેઓને પાણી પેઢેલું છે ને પૈસા ને એક અચ્છું શાસન ચાલવે છે। સરપંચને પબ્લિક ગરીબો કેવા ગયા તો પંચાયતમાં સરપંચ એવો જવાબ આવે છે કે પાવાગઢ પર જઈને રો અને માછલો શેકીને ખાવ અને બૈરોને એવું કહે છે કે ઘાઘરા ઊંચા કરીને તમે એ કરો। તો આ અપશબ્દ સરપંચે શંકરલાલ વસાવા એ જાતે સરપંચ છે? ના, એમના ઘેરથી સરપંચ છે પણ બધો કારભારો ને હલ્લો એ જ પોતે કરે છે। માલ સક્રીના પૈસા આવેલા તે વખતે? ના, નથી આલ્યા, કશું નહીં આલ્યું। જો ઘર વખરીના પૈસા નહીં આલ્યા અને કેશ ડોલના પણ પૈસા નથી આલ્યા। જોકે વરસાદી પાણીમાં થયેલા નીચાણવાળા વિસ્તારમાં ગ્રામજનોને અધૂરા મળતા કેટલાક નહીં મળ્યા હોવાનો રોષ આગામી સભામાં થવા માટે ભારે હલ્લાબોલ સૂત્રોચ્ચારથી હોબાળો મચી જવા પામ્યો હતો। આ ઘટનાની જાણ ડભોઈ પોલીસને થતા તુરંત જ ડભોઈ પોલીસ ઘટના સ્થળે આવી જતા મામલો થાળે પાડ્યો હતો। હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।